અમે બાળકો ચલો આજે આપણે નાટ્યકરણ કરવાના છીએ ધોરણ 1 ધોરણ 2 અને એકમ 1 ના અંતે જે સમજુ બકરીઓ આપેલું છે એનું આજે આપણે નાટ્યકરણ કરવાનું છે। અહીંયા આપણે સરસ મજાનો એક સાંકડો પુલ બનાવ્યો છે। અહીંયા સાંકડી નદી પસાર થાય છે અને એનો આજે આપણે નાટ્યકરણ કરીએ। ચલો એક નાનકડું ગામ હતું। આ ગામ પાસે એક નદી પસાર થતી હતી। હવે ગામના લોકોને આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય તો આ નાનકડા લાકડાના પુલ ઉપરથી પસાર થવું પડતું હતું। ચોમાસામાં એમાં ખૂબ પાણી આવતું, પણ પાણી આવે એટલે શું થાય, કાંઠે જવા માટે લાકડાના પુલ ઉપરથી જ જવું પડે, બીજો કોઈ રસ્તો મળે નહીં। અને પાછો પુલને કઠેરો પણ હતો નહીં, એટલે ખૂબ સાચવીને ચાલવું પડતું હતું। ગામના લોકો ધંધારથી જવું હોય તો પણ ધીમે ધીમે સાચવીને પુલ ઉપરથી પસાર થતા હતા। અહીંયા જો ગામના લોકો ભણતા વિદ્યાર્થીઓ પણ સાચવીને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે। લાકડાના પુલ ઉપરથી નદી પસાર કરી રહ્યા છે। ભણતા વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે, ભણવા માટે સ્કૂલમાં જાય છે। હવે એક દિવસ બપોરનો સમય હતો, ગરમી ખૂબ પડી રહી હતી, તો એવામાં સામે છેડેથી બે કૂતરા આવ્યા। સામા છેડેથી બે કૂતરા આવ્યા। કૂતરા બંને સામે આવ્યા। એક પણ કૂતરો પાછો પડવા માંગતો હતો નહીં। બંને કૂતરા સામે ઘુલકવા માંડ્યા, દાંતિયા કાઢવા માંડ્યા, ભસવા માંડ્યા અને ઝઘડી પડ્યા। બંને શું કરવા માંડ્યા? તો જો અહીંયા આપણે બંને કૂતરાને ઝઘડતા જોઈએ છીએ, બરાબરના ઝઘડે છે, ઝપાઝપી કરે છે। હવે બંને કૂતરા ઝઘડતા શું કરે છે? પાણીમાં પડી જાય છે અને પાણીમાં પડતા વાર તરાઈને જતા રહે છે। હવે થોડાક સમય પછી બે સમજુ બકરીઓ આવી। બંને સમજુ બકરીઓ ધીમે ધીમે સામે આવી રહી હતી। હવે બંને બકરીઓ સામે જોયું અને વિચાર્યું કે હવે શું કરીશું? તો એક બકરી નીચે શાંતિથી બેસી ગઈ અને બીજી બકરી ધીમે ધીમે એ બકરી ઉપરથી પસાર થઈ ગઈ।